એ જો કોઈક છોડવાને વધારે પોષણ મળે ને તો બે સરસ દેશી રીંગણ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમે મજામાં. તો એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. અને સવારમાં સરસ તડકોય છે અને પાણી પાવાનું કામ ચાલે છે આપણે. ગુડ મોર્નિંગ બધાને. એમ તો પશુઓને 8 વાગે જ પાણી જોઈએ, પણ 9 વાગી ગયા છે. 9 વાગી ગયા છે. મોડું થઈ ગયું છે. થોડુંક ઠંડી વધી જાય ને એટલે કોઈક દિવસ થોડુંક લેટ થઈ જાય તો બધા પાણી પીવા માટે આ રાહ જોઈને બેઠા. નાના નાના અને આપણે તો પશુઓને 8 વાગે જ પાણી પીવડાવવાની ટેવ પાડી દીધી છે. સૂકો ચારો ચરે તો વધારે પીવે ને લીલો ચારો ચરે તો ઓછું પીવે હે ને. તો આજે આપણે જવાનું છે પેલી બાજુ વાડી ગોળવા માટે અને મકાઈના ડોડા આપણા તૈયાર થઈ ગયા છે. કેવા છે એ તમને આગળ બતાવીશું. તડકો આવે ને એટલે આ બાજુ ફરીને ઊભા રહી જાય. ગાયને પણ પાણી પી લીધું તો આ બાજુ ફરી ગઈ. તગારું ભરાઈ ગયું, બંધ કરી દે હવે. બે નાની નાની પીવે છે પાછળ બાકી. એમને ઠંડી લાગે સવારમાં એટલે. કોઈ દગોડે કોકી વા હું દગોડે હા ભાઈ મને તો ને મમ્મા કાકા મોંગે લેલા દગોડે હા લેલા કોઈ કોકી વા લેલા દોડે. આપણે અહીંયા રીંગની દઈ પીતી. તે મને ગોળી દીધી, સરસ સાફ કરી દીધું છે. થોડો થોડો કચરો થઈ ગયો તો હમણાં સાફ કરી દીધું છે. અહીંયા આ રીંગનો રી જાય જો તોડવાનો તારે. હે કે બાજુ આજો કેટલા મસ્ત દેશી રીંગણ છે. આજો સરસ નહીં છે એટલે આપણને દેખાય નહીં. બે આ તો પણ ઈયળ પહેરી ગયેલી છે. આ બગડી ગઈ. એક બીજું બહુ મોટું છે આ બાજુ. દેશી રીંગણ 3 રીંગણ લાગ્યા છે. 4 રીંગણ થોડુંક ગોળ કરી આપે ને તો ફૂલ એકદમ આવી જાય તો શાકભાજી થઈ જાય એની. સરસ વાડી થઈ ગઈ છે, જીવી રહેલી છે. અમુક છોડવા મરી ગયા. તો હવે આપણે ડોડા જોઈ લઈએ કેટલા સરસ થઈ ગયેલા છે અમારી મકાઈ. ના એક રીંગણી ગોળવાની બાકી હતી થોડી, ગોળી કાઢીએ. દીધી છે. 3 વાગી ગયા છે. હવે આને પાણી જશે એટલે સરસ થઈ જશે. થોડો થોડો કચરો થઈ ગયેલો એટલે પેલું પાણી વાળી દીધું. હવે તો કેવી થઈ ગઈ છે જો મોરલા હો અમે રાખીએ ઊંધા લટકે મોરલા તમારા. પક્ષીઓને ભગાડવાના દેશી ઉપાય તો અહીંયા છે ને હિલાવી દો. પેલા લે લો અને હિલો તો આવા કરી નાખે મકાઈ. લેલો છે, હિલો છે, પછી ધૂકો છે, ખિસકોલી તો ખાસ 4 મહિના થયા. ઓક્ટોબરમાં આપણે વાવણી કરેલી, વિડીયો મૂકેલો છે. ઓક્ટોબરની 8 તારીખે વાવણી કઈ રીતે આપણે. તો આજે જાન્યુઆરીની જુઓ ને 20-21 જેવી થઈ, 20 તારીખ જેવી. તો સરસ ડોડા થઈ ગયા અને છેલ્લું પાણી વાળી દીધું. તો હજુ આ લીલું પાણી છે તો એને ચેક કરીએ. પાકો છે પૂરો છે ચેક કરી દઈએ. નથી દૂધ દેખાતું. આજે દૂધ નીકળે ત્યારે પૂરો કહેવાય છે. એમાં ઠરી ગયા કહેવાય. હવે આ છેલ્લું પાણી આપી દીધું એટલે જમીન જેમ સુકાશે તેમ દાણા કઠણ થતા જશે. અને એક જાતે એમ થોડોક સુકારો પણ કહેવાય છેલ્લો છેલ્લો. હવે તો આ બાજુ થોડાક હજુ લીલા ડોળા છે. આ જુઓ ને આવા છે આપણી ખેતરના ડોડા. અંગીતા કાચબો મરી ગયો એમ કરીને પાણીમાં પથ્થર નાખે છે. ત્યાં છે જીવતો છે જો. એ કેમ ઊંધો થઈ ગયો ખબર નહીં. હવે એ જો એ કાચબો છે, મોટો થઈ ગયો છે. એ ઊંધો પડે છે જો. એ આ જો જતો રહ્યો અંદર.
કોઈક છોડવાને વધારે પોષણ મળે ને તો બે સરસ ડોળા થાય ને કોઈક છોડવે એક હોય, બીજો હોય તો એને દાના નહીં બેસેલા હોય, એવી રીતનું હોય. આ બબે જે છોડવાને એમ સરસ પોષણ મળી ગયું હોય એવા. તો કંઈક આવી છે અમારી મકાઈ. તો આપણે છેલ્લું પાણી વાળી દીધું મકાઈમાં અને ડોળા તમને બતાવ્યા કેવા છે કહેજો કમેન્ટમાં, હે ને સંગીતા? અને આવી ગયા છે. જેના નસીબમાં હશે એ આપણે ત્યાં મહેમાન બનશે ડોડા ખાવાના. તો છે ને મિત્રો, હવે આપણે આવી ગયા અને સંગીતા ચા બનાવવાની વાત કરે છે તો આપણે ચા પી લેશું હવે. અને આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.